તો સુરેન્દ્રનગરમાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર। સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। લખતરમાં 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તો વઢવાણ લીંબડીમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે। લખતરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો કપાસ, મગફળી જેવા પાકોને જીવનદાન મળ્યું છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર। સુરેન્દ્રનગરના જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। લખતરમાં 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આ સાથે વઢવાણ અને લીંબડીમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, તો લખતરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, ત્યારે કપાસ અને મગફળી જેવા પાકોને પણ વરસાદને કારણે જીવનદાન મળ્યું છે। તો સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। સંવાદદાતા અશોક આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અશોક, સુરેન્દ્રનગરમાં મેઘમહેર જોવા મળી રહી છે, ઠેર ઠેર વરસાદી પાણી પણ ભરાઈ રહ્યા છે, કેવી છે ત્યાંની પરિસ્થિતિ? જી હિરલ, વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગરમાં છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોવા રહી હતી, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાની અંદર આજે મેઘમહેર જોવા મળી રહી છે। એમાં ખાસ વાત કરવા જઈએ તો લખતર તાલુકાની અંદર 1.5 કલાકની અંદર 1.5 ઇંચ વરસાદ વરસી રહ્યો છે। એવી રીતે જ વઢવાણ અને લીંબડી પંથકની અંદર પણ 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતો અને લોકોમાં એક આનંદની લાગણી પ્રસરી રહી છે। અને ખાસ વાત કરવા જઈએ તો જે ખેડૂતોનો જે મોલ સુકાઈ રહ્યા હતા એ મોલને જીવતદાન મળી રહ્યું છે, જેથી કરીને સુરેન્દ્રનગર જિલ્લાના જે દરેક તાલુકાની અંદર અત્યારે મેઘમહેરને લઈને ખેડૂતોમાં આનંદ છવાયો છે। જી હિરલ। જી અશોક, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। લખતરમાં પણ વરસાદ વરસ્યો છે, વઢવાણ લીંબડીમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે, ત્યારે લખતરમાં નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે, તો કપાસ, મગફળી જેવા પાકોને પણ જીવનદાન મળ્યું છે, જેને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। તો સુરતના ઉમરપાડામાં ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેતરો તરબોળ થયા છે। તો સુરતના ઉમરપાડામાં ભારે વરસાદ વરસ્યો છે, 14 ઇંચ વરસાદથી અનેક ખેતરો જળ તરબોળ થયા છે, ત્યારે ખેતરોમાં વરસાદી પાણી ભરાવાના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। વરસાદ વરસતા અનેક જળાશયોમાં ભરપૂર પ્રમાણમાં પાણીની આવક થઈ છે। ઉમરપાડા વરસાદે વિરામ લેતા વરસાદી પાણી ઉતરી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, ત્યારે વરસાદને કારણે ઉમરપાડામાં એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવશે। સુરતના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સુરતનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, અને તેના પગલે જે ચેકડેમો છે, નદી નાળાઓ છે, છલકાયા છે, દ્રશ્યો છે તે બતાવવા માંગીશ આપને। ઉમરપાડાના મોહન નદીના દ્રશ્યો છે કે જ્યાં નયનરમ્ય દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે પ્રકારે વહેલી સવારથી જે વરસાદી વાતાવરણ યથાવત હતું અને તેના જ પગલે તમામ જે જળાશયો છે તેમાં નવા નીરની આવક થઈ છે। બીજી તરફ જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ઉમરપાડાનો જે ભૌગોલિક પરિસ્થિતિની વાત કરીએ તો ઉમરપાડા તાલુકામાં જે પ્રકારે વરસાદ વરસતો હોય છે અને ડુંગરાળ વિસ્તાર છે, જેથી જે પાણી છે તે નદી અને કોતરોમાં થઈને વહી જતું હોય છે, ત્યારે કહી શકાય કે સુરતના ઉમરપાડા તાલુકામાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે અને તેને જ લઈને તમામ જે નદી નાળાઓ છલકાયા છે, નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે, અને કેટલાક ખેતરો છે તેમાં પણ પાણી ભરાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત। તો સુરતના ઉમરપાડામાં પ્રોટેક્શન વોલ તૂટી ગઈ છે, જેના કારણે તંત્રની પોલ પણ ખુલ્લી પડી હતી। 1 વર્ષ પહેલા દિવાલ બનાવવામાં આવી હતી। ગોપાલિયાથી ચંદ્રપાડા જતા માર્ગ પર બાંધવામાં આવેલ પ્રોટેક્શન દિવાલ તૂટી પડી હતી, ત્યારે જમીન ધોવાણ અટકાવવા માટે બનાવવામાં આવેલી આ દિવાલ પણ ધોવાઈ ગઈ હતી। તો મોહન નદીના પ્રવાહના બચાવ માટે દિવાલ બનાવવામાં આવી હતી, જેના કારણે વાહન ચાલકો માટે આ માર્ગ હવે જોખમરૂપ બની ગયો હતો। साथ कोઝવે જે પાણીથી ગરકાવ થયા છે ત્યાં આગળ યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે।
ત્યાં લોકલ એડમિનિસ્ટ્રેશન, તાલુકા વિકાસ અધિકારી, લોકલ પોલીસ દ્વારા તમામ ગામોનો સંપર્ક કરવાનું ચાલુ છે. મોહન નદી અને વીરા નદીમાં જે પાણીનો ફ્લો આવ્યો છે એટલે એના જે કેચમેન્ટ વિસ્તાર છે એમાં પણ તમામ ગામોમાં સૂચિત કરી લેવામાં આવ્યા છે કે ભાઈ ત્યાં આગળ કોઈએ બહાર ખેતરે કે એમાં કંઈ જવું નહીં. તમામને સ્ટેન્ડ બાય માટે કહી દેવામાં આવ્યું છે કે SDRFની અમારી ટીમ પણ અમે માંડવીથી ઉમરપાડા રવાના કરી. સુરત ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જે પ્રકારે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું, ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં વહેલી સવારથી જે પ્રકારે વરસાદ વરસ્યો હતો, કહી શકાય કે 10 વાગ્યા સુધીમાં 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને તેના જ પગલે ઉમરપાડા વિસ્તારમાં આવેલ જે અનેક ચેકડેમો છે સક્રિય થયા હતા, બંને કાંઠે વહેતા થયા છે. પરંતુ ઉમરપાડાથી જે ચંદ્રાપાડા જતો માર્ગ છે, આ માર્ગ પર જે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી, ભારે વરસાદને કારણે જે પ્રોટેક્શન વોલ છે તૂટી ગઈ છે અને ખાસ કરીને જે આ વિસ્તારના લોકો છે તેમને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કહી શકાય કે સુરતના ઉમરપાડામાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને તેના પગલે જે અનેક જે રસ્તાઓ છે તે પણ ધોવાયા છે. ઓવરટોપિંગના કારણે રસ્તાઓ બંધ થયા હતા. આપણી સાથે સ્થાનિક છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, ઉમરપાડાથી ચંદ્રાપાડા જતો જે માર્ગ છે ત્યાં જે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી ધોવાઈ ગઈ છે, શું નામ આપનું અને કયું ગામ? ગામનું ચંદ્રાપાડા ગામ, નામ ગણેશ કુમાર. અને આવ્યું તો 1 વર્ષ નહીં થયું ત્યારથી આ તૂટી ગયું છે. 1 વર્ષ જેવું થયું છે, પછી હજુ વરસાદ આવશે એટલે હજુ દવા થઈ જશે. એટલે અમારે આવ્યો એક જ જવા આવવાનો રસ્તો છે, એટલે બીજો અહીંથી જલ્દી બનાવી આપે એવી માંગ છે અમારી. ગણેશભાઈ, કેટલી હાલાકી ધોવાઈ ગયો છે રસ્તો? બહુ જ ખરાબ છે. નીચે આમ ખાડો જેવો પડી ગયો છે, એટલે અહીંથી જાય ગાડી એટલે અહીંથી આમ બાઇક ચલાવવા એટલે કોઈ આમ નુકસાન જેવું થાય. શું માંગણી છે? રસ્તો બનાવી આપે વહેલા તકે. બિલકુલથી આ વિસ્તારના જે લોકો છે તેઓ કહી રહ્યા છે કે જે તાત્કાલિક ધોરણે જે રસ્તો છે તે બનાવવામાં આવે. સાથે જે પ્રકારે અત્યાર સુધીમાં ઉમરપાડા તાલુકામાં વરસાદ નોંધાયો છે, હાલ તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ કહી શકાય કે ઉમરપાડા તાલુકામાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે અને તેના તારાજીના દ્રશ્યો છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે. નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો દ્વારકામાં ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. દ્વારકાથી આ સમાચાર. દેવભૂમિ દ્વારકામાં ઇંગ્લિશ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. 6 લાખથી વધુના ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. 1 વર્ષમાં પકડાયેલ ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરાયો છે. એસપી નીતેશ પાંડેની સૂચના મુજબ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 3 પોલીસ મથકના ઇંગ્લિશ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવાયું. દેવભૂમિ દ્વારકાથી આ સમાચાર. ઇંગ્લિશ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. 6 લાખથી વધુના ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. 1 વર્ષમાં પકડાયેલ ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરી દેવાયો છે. એસપી નીતેશ પાંડેની સૂચના મુજબ આ કાર્યવાહી હાથ ધરાઈ છે. 3 પોલીસ મથકના ઇંગ્લિશ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવાયું. તો દેવભૂમિ દ્વારકામાં વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. દેવભૂમિ દ્વારકાથી આ સમાચાર. ભાણવડમાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. નવા ગામના યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી. 19 વર્ષીય જયસુખ ચાવડા નામના યુવાને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. અગમ્ય કારણોસર પોતાના ઘરે જ પંખા પર લટકીને આપઘાત કર્યો છે. તો ભાણવડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો અવારનવાર આપઘાતના જે મામલા સામે આવતા હોય છે ત્યારે દેવભૂમિ દ્વારકાના ભાણવડમાંથી વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. નવા ગામના યુવાને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. ત્યારે 19 વર્ષીય જયસુખ ચાવડા નામના આ યુવાને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. બોટાદમાં ગેસ લીકની ઘટના સામે આવી છે. બોટાદથી આ સમાચાર મળી રહ્યા છે. બોટાદમાં ગઢડા પાણી પુરવઠાના સંપર્ક ક્લોરીન ગેસ લીક થતા કર્મચારીઓને અસર થઈ છે. 3 થી 4 લોકોને અસર થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે.
સારવાર માટે ગઢડાની રેફરલ હોસ્પિટલ ખાતે તેઓને ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બોટાદથી આ સમાચાર. ગઢડા પાણી પુરવઠાના સમ્પ પર ક્લોરીન ગેસ લીક થયું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે ક્લોરીન ગેસ લીક થતા કર્મચારીઓને અસર થઈ છે. ત્યારે 3 થી 4 લોકોને અસર થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે, જેને લઈને સારવાર માટે તેઓને ગઢડાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સુરતના ઉમરપાડાનો દેવઘાટ ધોધ સોળી કળાએ ખીલ્યો છે. સુરતથી આ સમાચાર. ઉમરપાડાનો દેવઘાટ ધોધ સોળી કળાએ ખીલ્યો છે. દેવઘાટ ધોધના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. દેવઘાટ ધોધમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ઉમરપાડાના અનેક જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ત્યારે દેવઘાટ ધોધના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો સુરત ઉમરપાડાનો દેવઘાટ ધોધ સોળી કળાએ ખીલ્યો છે. દેવઘાટ ધોધના પાણીની ભરપૂર આવક થઈ છે. ત્યારે આ ધોધ સક્રિય થયો છે અને સોળી કળાએ ખીલ્યો છે, જેનો આકાશી નજારો પણ સામે આવ્યો છે. તો સુરતમાં ઉમરપાડાના દેવઘાટ ધોધ સોળી કળાએ ખીલી ઉઠ્યો છે. દેવઘાટ ધોધના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. દેવઘાટ ધોધમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ત્યારે ઉમરપાડાના અનેક જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ત્યારે દેવઘાટ ધોધ પણ સક્રિય થયો છે અને તેનો આકાશી નજારો જે સામે આવ્યો છે, સોળી કળાએ જાણે આ ધોધ ખીલી ઉઠ્યો હોય તેવા રમણીય દ્રશ્યો સામે આવ્યા છે. તો દેવઘાટ ધોધના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. દેવઘાટ ધોધમાં પાણીની ભરપૂર આવક થઈ. સુરત ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં વરસેલા વરસાદને પગલે તમામ જે જળાશયો છે, નદી નાળા છે, તેમાં નવા નીરની આવક થઈ છે. ખાસ કરીને સુરતના એકમાત્ર ગણાતો ધોધ ઉમરપાડાનો દેવઘાટ સક્રિય થયો છે. નયનરમ્ય દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે, ઉમરપાડાના દેવઘાટનો જે ધોધ છે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. નયનરમ્ય દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો ઉમરપાડા તાલુકામાં સવારથી લઈને અત્યાર સુધીમાં 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને તેના જ પગલે તમામ જે જળાશયો છે, નદી નાળા છે, છલકાયા છે. જે નાના મોટા ધોધ છે, નદીઓ છે, બેવ કાંઠે વહી રહી છે. ત્યારે સુરત જિલ્લાનો એકમાત્ર ધોધ ગણાતો દેવઘાટનો ધોધ સક્રિય થયો છે અને જે પ્રકારે 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જિલ્લામાં, અને કહી શકાય કે જે વરસાદ વરસ્યો છે તેને જ લઈને દેવઘાટનું જે વહેણ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો થયો હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. ઉમરપાડા પંથકમાં હજી પણ વાદળછાયું વાતાવરણ છે તે યથાવત છે, એટલે કહી શકાય કે હજુ પણ વરસાદ વરસી શકે છે અને જે દેવઘાટનો જે જળસ્તર છે તે વધી શકે છે તે પ્રકારેની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. બીજી તરફ સુરત જિલ્લાનો એકમાત્ર ધોધ છે, ત્યારે જે પ્રવાસીઓ છે મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે અને જે દેવઘાટનો ધોધ છે તેનો નજારો માણવા માટે દૂર દૂરથી જે લોકો અહીં પહોંચતા હોય છે. શનિ અને રવિની રજામાં જે પ્રવાસીઓ છે તે મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે અને કુદરતી જે નજારો છે તેની મજા માણતા હોય છે. નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં ચોમાસાને લઈને સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. સુરત મહાનગરપાલિકાની 110 ટીમો શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વેમાં લાગી છે. ત્યારે શહેરમાં વિવિધ જગ્યાએ પાલિકાના આરોગ્ય અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં અનેક જગ્યાએ ખુલ્લા પ્લોટ તેમજ બાંધકામની સાઇટ પરથી મચ્છરનું બ્રીડિંગ મળી આવ્યું હતું. જે જગ્યાએથી મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા તે જગ્યાએથી 15 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આમ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોથી થતી બીમારી રોકવા માટે આગોતરું આયોજન કરી કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાની 110 ટીમ દ્વારા પ્રી મોન્સૂન સમયમાં એટલે કે એપ્રિલ અને મે મહિનામાં લગભગ
70,000 જેટલા નકામા કન્ટેનરો, જેમની અંદર વરસાદી પાણી ભરાઈ રહેતું હોય અથવા તો ભરાવાની શક્યતા હોય એવા નાના મોટા ટાયરો, ડબ્બાઓ, માટલાઓ, એવા લગભગ 78,000 જેટલા પાત્રોનો નિકાલ કરેલો. અને લગભગ સુરત મહાનગરપાલિકાની અંદર જે ખુલ્લા પ્લોટોની અંદર પાણી ભરાય છે અને એની અંદર મચ્છરોની ઉત્પત્તિ થાય છે, એવા 5,000 જેટલા પ્લોટો ખરા એને આઈડેન્ટિફાઈ કરી અને નોટિસ આપીને પુરાણ કરવાની કામગીરી તથા વરસાદનું પાણી ન ઘેરાય એના માટે તેની અંદર નિકો પાડીને, ચેનલ પાડીને નિકાલ કરવાની કામગીરી પ્રોએક્ટિવ લેવલે કરવામાં આવેલી. સુરતમાં જર્જરિત બિલ્ડિંગો ખાલી કરાવવાના મનપા દ્વારા નોટિસ આપી છે. ત્યારે મનપા દ્વારા નોટિસ અપાતા GHSBના રહેવાસીઓએ કચેરીએ વિરોધ કર્યો હતો. સુરતમાં બનેલી ઇમારત ધરાશાયી થયા બાદ તમામ જર્જરિત ઇમારતોને નોટિસ આપવામાં આવી છે. ત્યારે 2,666 મકાનમાં 10,000 પરિવાર વસવાટ કરે છે. લોકો વૈકલ્પિક જગ્યાની માંગ કરી રહ્યા છે. રાજકોટ સેન્ટ્રલ જેલમાં આરોપીનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. મૃતકના પરિવાર દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. આરોપીને મારવાથી મોત થયાનો આરોપ લગાવાયો છે. તો વિજય પરમાર નામના આરોપીનું જેલમાં મોત નીપજ્યું હતું. પરિવારજનો દ્વારા સીસીટીવી દેખાડવા માંગ કરવામાં આવી છે. તો રાજકોટ જેલમાં આરોપીના મોતનો મામલો સામે આવ્યો. ભાવનગરના જેસરના રાણી ગામે જૂની અદાવતે હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. 4 શખ્સોએ કાકા ભત્રીજા પર જીવલેણ હુમલો કર્યો હતો. ખેતરમાં જેસીબી ચલાવતા હતા તે દરમિયાન આ હુમલો કરવામાં આવ્યો હતો. ધારિયા અને પાઇપ દ્વારા હુમલો કરાયો હતો. હુમલામાં એકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે એકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. ત્યારે અગાઉ થયેલ માથાકૂટની બાબતે હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. જામનગરના ધ્રોલ નજીક 3 યુવાનો પર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે માંઢા ગામે રહેતા ફરિયાદી દિવ્યરાજસિંહના માસીબાની દીકરીને મયુરસિંહ રાણા નામનો શખ્સ અવારનવાર હેરાન પરેશાન કરતો હતો. ત્યારે દીકરીને હેરાન કરનાર મયુરસિંહ રાણાની સાથે સમાધાન કરવા માટે ફરિયાદી તેના મિત્રો સાથે સોયલ ટોલ નાકા ખાતે પહોંચ્યો હતો. સમાધાન કરવા માટે બોલાવેલ મયુરસિંહ રાણા સહિત કુલ 14 શખ્સોએ તલવાર, પાઇપ, ધોકા સાથે અલગ અલગ કુલ 4 4 ગાડીઓમાં આવી ફરિયાદી પર હુમલો કર્યો અને એક યુવાન પર ગાડી ફેરવી દેવામાં આવી હતી. ત્યારે 3 યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જામનગર રાજકોટ હાઈવે ઉપરનું જે સોયલ ટોલ નાકું છે તે જગ્યાએ એક રાઇટિંગનો બનાવ બનેલો હતો. જે બાબતની વિગત એવી છે કે જે ફરિયાદી જે છે દિવ્યરાજસિંહ જેઠવા, એમના માસીબાના દીકરી સાથે કોઈ એક મયુરસિંહ રાણા દ્વારા એમને અવારનવાર હેરાન પરેશાન કરવામાં આવતું હતું એવું ફરિયાદી દ્વારા જણાવવામાં આવેલ છે. અને તેની સાથે જ્યારે ફોનમાં વાતચીત થઈ ત્યારે પણ ઉગ્ર બોલાચાલી, અને જે બીજા એક આરોપી છે વિક્રમસિંહ રાણા, એમની સાથે પણ ફોનમાં બોલાચાલી. સુરતમાં માર્ગ મકાન વિભાગની કામગીરીની પોલ ખુલી ગઈ હતી. ઉમરપાડાના ગોપાલિયાથી ચંદ્રપાડા જતો માર્ગ ધોવાઈ ગયો હતો. મોહન નદી પર બનાવેલા બ્રિજનો માર્ગ પણ ધોવાઈ ગયો હતો. ગોપાલિયાથી ચંદ્રપાડાને જોડતો માર્ગ ધોવાઈ જતા લોકોને ઘણી હાલાકી પડી હતી. ત્યારે આ ઘટના બાદ તંત્રની કામગીરી પર અનેકો સવાલો ઉભા થયા હતા. સુરતના ઉમરપાડા તાલુકામાં અત્યાર સુધીમાં 14 ઇંચ વરસાદ નોંધાયો છે. હાલ તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ ઉમરપાડા તાલુકામાં અત્યાર સુધીમાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેને જ લઈને તારાજીના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે. દ્રશ્યો છે તે બતાવવા માંગીશ આપને. ઉમરપાડાના ગોપાલિયાથી ચંદ્રાપાડા જતા માર્ગના આ દ્રશ્યો છે કે રસ્તામાં આવતા જે બ્રિજ પાસેનો જે રસ્તો છે તે ધોવાયો છે અને તેના જ કારણે જે વાહન ચાલકો છે, ગ્રામજનો છે, તેઓએ હાલાકીનો સામનો છે તે
હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। બીજી તરફ જે પ્રકારે અત્યાર સુધીમાં વરસાદ નોંધાયો છે, જે મોહન નદીમાં ઘોડાપૂર આવ્યો હતો અને તેના જ પગલે જે પાણી પસાર થયું હતું, કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યો છે તે બતાવવામાં આવે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છે તેને લઈને ચોક્કસથી અંદાજો લગાવી શકાય કે કઈ હદ સુધી પાણી અહીંથી પસાર થયું હતું અને તેના કારણે રસ્તો ધોવાયો છે। બીજી તરફ માર્ગ અને મકાન વિભાગની ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે જે રસ્તો બનાવવામાં આવ્યો હતો સામાન્ય વરસાદમાં પણ જ્યારે રસ્તો ધોવાઈ જતો હોય ત્યારે તંત્રની જે કામગીરી છે તેના ઉપર પણ ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। એટલે ઉમરપાડા પંથકમાં હાલ તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ વરસાદે વિરામ લીધો છે અને જે ભ્રષ્ટાચારની જે ગંધ છે તે ક્યાંક ને ક્યાંક ચોક્કસથી જોવા મળી રહી છે। આપણી સાથે ચંદ્રપાડા ગામના કેટલાક સ્થાનિકો જોડાયા છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો, જે પ્રકારે અત્યાર સુધીમાં વરસાદ વરસ્યો છે અને જે રસ્તો ધોવાયો છે, કેટલી તકલીફ? શું નામ આપનું અને કયું ગામ? મારું નામ વસાવા હિરેનકુમાર, હું ચંદ્રપાડા જ ગામનો છું। આજે સવારથી પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડવાથી અમારા ગામના રસ્તાની હાલત તમે જોઈ શકો છો। અમારો આવવા જવા માટે આજ એક જ રસ્તો છે, જે માર્ગ ગયા વર્ષે પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયો હતો અને આ વર્ષે પહેલા જ વરસાદ જ ધોવાઈ જાય છે દર વખતે। પિચિંગ એ લોકોને બંને સાઈડે કરવા કીધું છે, તો એક જ સાઈડે દર વખતે કરી જાય છે અને એક સાઈડે રસ્તો ધોવાઈ જાય છે। તો આમાં જોઈ શકો છો તમે કે આપણે જે માર્ગ અને વાહન વ્યવહાર વિભાગ કઈ રીતે રાજકોટમાંથી કાર ચાલકની દાદાગીરી સામે આવી છે। રાજકોટથી આ સમાચાર। પીઠડિયા ટોલ ટેક્સ પર કાર ચાલકની દાદાગીરીની ઘટના સામે આવી છે। કાર ચાલકે પિસ્તોલ બતાવી ટોલના કર્મચારીઓને ધમકી આપી હોવાનું સામે આવ્યું છે। ફાસ્ટેગ ખરાબ સ્થિતિમાં હોવાથી રીડ થતું ન હતું, ત્યારે ટોલના કર્મીએ કાર ચાલકને ફાસ્ટેગ રિપ્લેસ કરવાનું કહ્યું હતું અને મામલો બીચક્યો હતો। ત્યારે કાર ચાલકે રિવોલ્વર બતાવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। પીઠડિયા ટોલ ટેક્સ પર કાર ચાલકની દાદાગીરીની ઘટના સામે આવી છે। કાર ચાલકે પિસ્તોલ બતાવી ટોલના કર્મચારીને ધમકી આપી હતી, ત્યારે ફાસ્ટેગ ખરાબ સ્થિતિમાં હોવાથી ફાસ્ટેગ રીડ થતું ન હતું, જેના કારણે મામલો વિચક્યો હતો। ટોલના કર્મીએ કાર ચાલકને ફાસ્ટેગ રિપ્લેસ કરવાનું કહ્યું હતું, ત્યારે કાર ચાલકે રિવોલ્વર બતાવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। પીઠડિયા ટોલ ટેક્સ પર કાર ચાલકની દાદાગીરીની ઘટના સામે આવી છે, ત્યારે કાર ચાલકે પિસ્તોલ બતાવી ટોલના કર્મચારીને ધમકી આપી હોવાનું સામે આવ્યું છે। ફાસ્ટેગ ખરાબ સ્થિતિમાં હોવાથી રીડ થતું ન હતું, જેના કારણે મામલો બીચક્યો હતો। સંવાદદાતા સંજય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સંજય, રાજકોટના પીઠડિયા ટોલ ટેક્સ પર કાર ચાલકની દાદાગીરી સામે આવી છે, શું કહેશો? જી બિલકુલ જણાવી દો તો જેતપુર પીઠડિયા ટોલ ટેક્સ ઉપર વધુ એક કાર ચાલકની દાદાગીરી સામે આવી છે। અગાઉ પણ ઘણીવાર દાદાગીરીના બનાવો સામે આવે છે, ત્યારે એક કાર ચાલકે પોતાનું ફાસ્ટેગનું ચાલતું ન હોવાથી કાર ચાલક દ્વારા ત્યાં ફાસ્ટેગ ખરાબ સ્થિતિમાં હોય, રીડ થતું નહોતું, તો ટોલ કર્મીને ઉભો રાખી પોતે ઉતરી અને રિવોલ્વર બતાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે કાર ચાલકે વિડીયોમાં ખાલી કાર ચાલકે જણાવ્યું કે એક રિવોલ્વર નહીં, પરંતુ મારી પાસે 10 રિવોલ્વર છે જે હું બતાવી શકું છું, એવું કહી અને દાદાગીરી કરતો હોય, દબંગાઈ બતાવતો હોય તેવું સામે આવી રહ્યું છે। જી સમગ્ર માહિતી બદલ આભાર। સમાચારોની પળે-પળની અપડેટ સાથે ફરી મળીશું। ત્યાં સુધી મંતવ્ય ન્યૂઝ પર નિહાળો સીધો સંવાદ અમારા સહયોગી લખમણ